નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તે મુજબ 3 સપ્ટેમ્બર એટલે કે અમાસના દિવસે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં પૂરનું સંકટ છે। બીજી તરફ વરસાદે વિરામ લીધો છે। છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે। રાજ્યમાં સિઝનનો 111.18% વરસાદ નોંધાયો છે। સૌથી વધુ કચ્છમાં 179.21% અને સૌરાષ્ટ્રમાં 124.96% વરસાદ નોંધાયો છે। આજથી થશે 7 મોટા ફેરફારો। 1 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એલપીજી સિલિન્ડર અને એફડી સંબંધિત 7 નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। દર મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજથી ક્યાં ક્યાં મોટા ફેરફારો થવાના છે। દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જોવા મળે છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં તફાવત છે। ક્યારેક ઓઇલ કંપનીઓ કિંમતમાં વધારો કરે છે તો ક્યારેક ઘટાડો કરે છે। આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજીની કિંમતમાં ફેરફાર થઈ શકે છે। ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે જુલાઈમાં તેની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થયો હતો। સરકારની ફાયદો અપાવતી 5 જાહેરાત। 1 શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। 2 1 કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આવનાર દિવસોમાં આપવામાં આવશે। 3 પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે। અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનાર 5 વર્ષ સુધી મફત મળતું રહેશે। 4 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે। 5 પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે, જેમના થતી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડાશે। ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય। વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે। તેમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમાં 14 પાકના ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી દીધી છે, જેમાં કપાસના ભાવમાં 501 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। કપાસની 7,121 નક્કી કરાઈ છે, તો મગફળીની 6,783 રૂપિયા કરાઈ છે। ત્યારે ખરીફ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેમાં ડાંગરની 2,300 રૂપિયા કરાઈ છે, તો અડદ દાળનો ટેકાનો ભાવ 7,400 રૂપિયા કરવામાં આવ્યો છે। પીએમ મોદી આવશે ગુજરાત। 16 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાત આવી શકે છે। 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે, તેથી તેઓ ગુજરાતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે। ગાંધીનગરમાં ગ્રીન એનર્જી સમિટમાં તેઓ ભાગ લેશે। 16 સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ આવશે તેવા અહેવાલ છે। 17 સપ્ટેમ્બરે સમિટ પછી તેઓ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરી શકે છે। આ સિવાય પીએમના અન્ય સત્તાવાર કાર્યક્રમ પણ થઈ શકે છે।